સુરતની બેસ્તાન પોલીસે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા માથાભારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આરોપીને સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડી ગયા છે, ત્યારે ગત 4 જૂનના રોજ ઊન પોલીસ મથકની હદમાં ગફાર શાહ તેના મિત્રો સાથે હતો. તે સમયે ઇસરાર ઉર્ફે છોટે તથા તેના ભાઈ ઇરશાદ ઉર્ફે બળે અને એક અજાણીએ થાર કાર લઈ આવી તેના પર હુમલો કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પીઆઈ કેપી ગામેતા તથા પીઆઈ જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. ચૌધરીની ટીમના અનામ પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર તથા રોહિતનાઓએ બાતમીના આધારે હુમલાખોર અસામાજિક તત્વો ભેસ્તાન ઉનપાટિયા ખાતે રહેતા ઇસરાર ખાન ઉર્ફે છોટે રફીક ખાનને મૈરા પાર્ક પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યા બાદ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.